નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટનું વિદ્યાના મંદિરને શિક્ષણ માટે ફરી ધમધમતું કરવાની શરૂઆત કરવામાં આવી છે। સુરતની બંધ હાલતમાં થયેલ શાળાનો સદુપયોગ કરાયો છે। સુરતના ગોબીપુરા વિસ્તારમાં આવેલી એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ જે છેલ્લા ઘણા સમયથી બંધ હતી તેને ફરીથી શિક્ષણ માટે ધમધમતી કરવામાં આવી છે। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની આ એક અનોખી પહેલ છે। આ શાળામાં હવે દિવ્યાંગ બાળકોને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ અભ્યાસક્રમોમાં મહેંદી, નેઇલ આર્ટ, સિલાઈ ક્લાસ, બ્યુટિશિયન, કોમ્પ્યુટર અને અન્ય વ્યવસાયલક્ષી કૌશલ્યનો સમાવેશ થાય છે। આ ઉમદા કાર્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે। આ વ્યવસાયલક્ષી કોર્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એનજી ગ્રુપના જિગ્નેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અન્ય હોદ્દેદારો અને शाला आचार्य, शिक्षकों और शाला विद्यार्थिनियों पण हाजिर रहा था। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આજે આ સુરતના એક ગોપીપરા વિસ્તારની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ 100 વર્ષ જૂની શાળા જૈન શાળામાં આ એક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો પ્રકલ્પ જે શરૂ કર્યો છે એ સરાહનીય છે અને એમાં વિવિધ પ્રકારના જે કોર્સો ચાલવાના છે જે ભરતભાઈએ માહિતી આપી એના સંદર્ભમાં સૌથી વધુમાં વધુ બાળકો આનો લાભ લે અને પોતાના જીવનની અંદર આ જે પણ કોઈ તમને શીખવાનું મળે એનાથી તમે તમારી આજીવિકા રડી શકો, તમારા માટે અને તમારા કુટુંબ માટે તમે ઉપયોગી બની શકો એ હેતુસર આ સંસ્થાએ બહુ સરસ મજાનો આ એક પ્રકલ્પ ચાલુ કર્યો છે। તો બાળકોની સાથે સાથે જે બીજી આવી સંસ્થાઓ ચલાવતા હોય એમના માટે બી આ એક સુંદર મેસેજ છે કે તમારે તમારી સંસ્થામાં શાળા ચલાવતા હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, જો આપની પાસે જગ્યાની વ્યવસ્થા હોય તો આવા કેન્દ્રો તમારે શરૂ કરવા જોઈએ। અહીંયા આવીને તમે મુલાકાત પણ લઈ શકો। ભરતભાઈ છાંયડાના નામથી જે ઓળખાય છે એમની મુલાકાત લઈ સમજી શકશો અને ખરેખર આ એક બહુ સુંદર કાર્ય છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું કાર્ય આ સફળ થાય। હરે કૃષ્ણ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। મિત્રો, આજે મારા માટે અને સર્વને માટે ખૂબ આનંદનો વિષય છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ જે ગોપીપુરામાં ચાલતી હતી પણ કોઈ કારણસર એમાં શિક્ષણ બંધ થયું હતું, તો એ જગ્યાનો સદુપયોગ કરવા માટે આજે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો અમે કોર્સિસ ચાલુ કર્યા છે, જેમાં દિવ્યાંગો, ખાસ કરીને હેન્ડીકેપ જે છે વ્યક્તિઓ તે અને મેન્ટલી રિટાર્ટેડ છે, જે લોકો માનસિક રીતે બીમાર છે, તેવા તમામ દીકરા દીકરીઓને અહીંયા રોજગારલક્ષી એને ટ્રેનિંગ આપવામાં આવશે, શીખવવામાં આવશે અને ત્યાર પછી એ શીખ્યા પછી એને કેવી રીતે રોજગાર આપી શકાય તે માટેનો પણ પ્રયત્ન કરવામાં આવશે। આ સિવાય પણ જે અમારી નોર્મલ ગર્લ્સ અને નોર્મલ બોયઝ છે તો તેને માટે પણ અમે આ કોર્સિસ ચાલુ કર્યા છે। અમારી મિડલ સ્કૂલ હોય કે ખાંડવાળા સ્કૂલ હોય કે ટીએનટીવી સ્કૂલ હોય, આ બધી શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ કોઈ પણ હુનર શીખે અને એ હુનર એને ભવિષ્યમાં કામ લાગે એ વિચારધારા સાથે અમે આ સરકારની નવી પોલિસી છે તેને અનુલક્ષીને આ પ્રમાણેના હુનર શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અહીંયા પણ અમારી આ વિસ્તારની જે બહેનો સીવણકામ શીખવા માંગતી હશે, કોમ્પ્યુટર ડેટાનું ફિલિંગ શીખવા માંગતા હશે, દીકરીઓ નેલ આર્ટ, બ્યુટી પાર્લરનું કે પછી ક્રાફ્ટનું શીખવું હોય કે એને મહેંદીનું શીખવું હશે તો આ બધા જ અમે હુનરો અહીંયા શીખવવામાં આવશે અને એ હુનરનો કોર્સ પૂરા કર્યા પછી એને સર્ટિફિકેટ આપવામાં આવશે। અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ ફક્ત 250 રૂપિયા અમે એક ડિપોઝિટ તરીકે રાખશું અને એની 90% કે 80% હાજરી હશે અને એની પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તો એના સર્ટિફિકેટ સાથે એના રૂપિયા 250 પરત કરવામાં આવશે। અને આ રીતે દીકરીઓને માટે અને દીકરાઓ માટે પણ અમે વ્યવસાયલક્ષી જેવો કે
પ્લમ્બરિંગનું છે, પછી ઇલેક્ટ્રિકલ છે, મોબાઈલ રિપેરિંગ છે, આવા કોર્સિસ અમે અહીંયા ચાલુ કરશું અને એ છોકરાઓ અહીંયા તૈયાર થઈને એને ક્યાં રોજગારી મળે અથવા નોકરી મળે તેને માટેનો ચોક્કસ અમે પ્રયત્ન કરશું. આ રીતે આપ સમાજમાં અમે આ એક ઉમદા કાર્ય આવા વ્યક્તિઓ માટે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજ પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ કે આવા જે કોઈ વિદ્યાર્થી તમને દેખાતા હોય તો તેને ફક્ત આંગળી ચીંધવાનું પુણ્ય કરે અને અહીંયા આ પ્રકારનો હુનરનો ટ્રેનિંગ કોર્સ ચાલે છે તો તેમાં અમારા સાથ મોકલી આપે એવી અભિલાષા સાથે. થેન્ક યુ વેરી મચ.